આજે 10મી સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગાથે વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણીએ લેજો અતિ ઉત્તમ રસ રીત જો. સુખ સાગર હરિવર સંગાથે સુખ માણજો. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક ગુરુહરિ યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના અતિશય લાડીલા અને કૃપાપાત્ર એવા સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી આપણે આજના ચિંતનમાં નંદ સંતોના કીર્તનો અને મર્મ સાંભળવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આભાર વ્યક્ત કરતા કરોડો વંદન કરું છું. એમણે મને કૃપા કરીને વાણી દ્વારા નંદ સંતોના કીર્તનો ઉપર સેવા કરવાનો લાભ આપ્યો, સેવા આપી. સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચોથા પદની છેલ્લી પંક્તિ સમજવા જેવી છે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. જ્યાં સુધી આપણે દેહના ભાવથી જુદા નહીં પડીએ, જ્યાં સુધી આપણે પોતાને ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર આત્માને બ્રહ્મરૂપ નહીં માનીએ, ત્યાં સુધી ભગવાન અને સંતનું અને સત્સંગનું યથાર્થ સુખ નહીં આવે. કહેવું હોય તો કહી શકાય કે અત્યારે આપણે જે સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, નિયમ ધર્મ પાળીએ છીએ, દેહ ભાવના કુંડાળામાં બેઠા બેઠા કરીએ છીએ અને એનું આપણને સુખ આવે છે, પરંતુ જણ માત્ર પાણીના એક ટીપાની અંદરથી એ ટીપું ઉડાડીએ અને પવનના લહેરખે થોડી જણ આપણા ઉપર આવે, એવી રીતે ભગવાનનું 100% જે સુખ છે એની અંદરથી એક ટીપું અને એક ટીપાની અંદરથી જણ માત્ર સુખનો આપણને અનુભવ થાય છે. ભગવાનના સુખે સુખિયા થવું હોય તો હૃદયના કિતાબના પન્નાની અંદર સોનાના પત્રામાં સોનાની પેનથી લખી રાખો કે તમારે દેહભાવ છોડવો પડશે. પોતાના આત્માને બ્રહ્મરૂપ અને ગુણાતીત માનવો પડશે. તનય અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગાથે વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. આ પંક્તિ ઉપરથી જ મુક્તાનંદ સ્વામી આપણને નિર્દેશ કરે છે પ્રગટ ભગવાનના સુખને લેવા માટે તમારે કઈ સાધના કરવાની છે. એ પ્રગટ ભગવાનમાં પ્રીતિ અને હેત થાય, આત્મબુદ્ધિ થાય,
એના માટે દેહ ભાવ છોડવાનો છે. દેહ ભાવ છોડશે કારણ કે એ દેહ ભાવે વર્ત્યા જ નથી. પ્રકૃતિ પુરુષથી પરનું તત્વ છે બ્રહ્મ ને પરબ્રહ્મ. એ અમાયિક છે, આપણે માયિક છીએ. જ્યાં સુધી આપણામાં માયિક ભાવ હશે ત્યાં સુધી આપણે એમનામાં હેત તો કરીશું, પરંતુ એ માયિક હેત હશે, પ્રાકૃત હેત હશે, અને એ હેતની અંદર અખંડિતતા નહીં રહે. કંઈ પણ નાનું મોટું વિઘ્ન આવે ને આપણું મન ધાર્યું ન થાય ને આપણને દેહમાં કોઈ દીર્ઘ રોગ થઈ આવે એટલે જેને આપણે હેત કરીએ છીએ અને મુક્ત પડતા ને બીજી જગ્યાએ વળગવાનું મન થઈ જાય. શામળિયા સંગાથે ભગવાનની સાથે આપણને વાધે સાચી પ્રીત જો. આપણી ભગવાન અને સંતની સાથેની વર્તમાન સમયમાં પ્રીતિ અને હેત છે એ લૌકિક હેત છે, સકામ હેત છે. આપણા સંકલ્પો પૂરા થાય, જગતના પંચ વિષયનું સુખ મળે, સત્તા મળે, સંપત્તિ મળે, વૈભવ મળે, એટલા માટે આપણે એને ચાહીએ છીએ, નાની મોટી સેવા કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયાના પાયામાં સકામ ભાવ છે ત્યાં સુધી ભગવાનનું સુખ નહીં આવે. ને ભગવાન કદાચ કૃપા કરીને આપણને આ લોકના સુખ આપે પણ ખરા, પરંતુ એમાં દુઃખ રહેવાનું. અને જ્યારે સુખ આપવાનું ભગવાન બંધ કરશે ત્યારે એમની સાથેની પ્રીતિ તૂટી જશે, ખંડિત થઈ જશે. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. આ પંક્તિ બહુ સમજવા જેવી છે. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. અતિ ઉત્તમ રસ, આનંદ, સુખ એ આપણને મળે ક્યારે કે જ્યારે એના મર્મને, સિદ્ધાંત અને રહસ્યને પકડીએ ત્યારે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે દૂધનું સુખ લેવું હોય તો ગાયના પૂંછડે વળગીએ તો દૂધનું સુખ ન આવે, શિંગડે વળગીએ એમાં પણ દૂધનું સુખ ન આવે, એના કપાળમાં ચાંદલો કરીએ તો પણ દૂધનું સુખ ન આવે, એને પંચાંગ અને અષ્ટાંગ પ્રણામ કરીએ તો પણ દૂધનું સુખ ન આવે. કદાચ એને બાદ ભળીને 24 કલાક આપણે ભેટી લઈએ તો પણ દૂધનું સુખ આવે. દૂધનું સુખ લેવું હોય તો ગાયના આંચળે વળગવું પડે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ગાયના શરીર ઉપર ઈંતડી હોય, એકદમ ઝીણું એન્ડ છે, કીડી જેવું. એને ગાયના શરીરમાંથી ગાયના લોહીનું સુખ આવે, પરંતુ દૂધનું સુખ ન આવે. મનમાં મલકાતી હોય ઈંતડી કે હું તો ગાયના શરીર ઉપર કેવું સુખ લઉં છું, પણ ગાયના લોહીનું સુખ મળે છે, દૂધનું સુખ મળતું નથી. ઘણો મોટો પ્રમાણ આ સત્સંગની અંદર હશે કે મહારાજથી માંડીને ગુણાતીત ગુરુ પરંપરા, સત્સંગી ભક્તો, સાધુ, મંદિરો, શાસ્ત્રો, આ બધું ગાયક સ્વરૂપ છે. એમાં ઘણા શિંગડે વળગ્યા છે, ઘણા પૂંછડે વળગ્યા છે, ઘણા પગમાં પડ્યા છે, ઘણા પૂજન પણ કરે છે, ઘણા બાદ ભીડીને ઊભા પણ છે, અને ઘણા ઈંતડી જેવા શરીર ઉપર ચોંટ્યા પણ છે. પરંતુ એને ભગવાનનું જે દૂધનું સુખ છે આવવું જોઈએ એ આવતું નથી. જે આંચળે વળગે, આ મર્મ છે, આ રહસ્ય. દેહ ભાવે કરીને તમે વળગ્યા હશો તો તમને ઈંતરડીની માફક
ગાયના શરીરમાં એને લોહીનું સુખ આવે છે, પરંતુ દૂધનું સુખ નથી આવતું. એમ આપણે આ સત્સંગમાં આવ્યાને ઘણા વર્ષો થયા. વિચાર કરીએ, છાતી ઉપર હાથ રાખીને તપાસ કરીએ કે આટલા વર્ષોની અંદર આપણને ભગવાનનું સુખ કેટલું આવ્યું. જે સુખ મહંત સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગલો સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, અક્ષરચરણ સ્વામી વગેરે મેળવે છે, એવું સુખ આપણને આવે છે ખરું? વાતે વાતે ધોખો થાય છે, વાતે વાતે આપણને ખોટું લાગે છે. કોઈ બોલાવે ન બોલાવે, આપણો આદર કરે ન કરે, આપણું નામ માઇક ઉપરથી જાહેરાત કરે કે ન કરે, હારતુરા કરવા માટે બોલાવે કે ન બોલાવે, તરત જ બીણે પાયેલા દોરાની માફક ઢીલા ઢપ થઈ જઈએ છીએ. એનું એક જ માત્ર કારણ છે કે આ સાધના અને સત્સંગની સાચી રસ રીતિ આપણે જાણી રાખી નથી. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. આવતીકાલે આ પદની આપણે સમાપ્તિ કરવાના છીએ. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.